मैं जयेश सोनी સૌનું સ્વાગત કરું છું ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના આજના આપણા આ ખાસ કાર્યક્રમ કરંટ અફેર્સમાં. કરંટ અફેર્સ દરમિયાન આપણે ઘણા બધા એવા મુદ્દાઓની ચર્ચા કરીશું જે દરેક ગુજરાતના લોકોને સ્પર્શતા મુદ્દા હશે. આજનો આપણો વિષય હશે ગુજરાતની અંદર શું ખરેખર દારૂબંધી છે? કારણ કે ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ ઉપર હોય એવું જ લાગી રહ્યું છે. રોજ બરોજના જીવનમાં દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર ગુજરાતની અંદર દારૂ સમગ્ર વિસ્તારોમાં ખુલ્લેઆમ વેચાય પણ છે અને લોકો ખરીદે પણ છે, સાથે જ પીવે પણ છે. પોલીસ કેટલાક ગુનાઓ પકડે પણ છે, પરંતુ તો પણ સંપૂર્ણ રીતે આ જે દૂષણ છે એને રોકી શકવામાં સફળતા મળી શકી નથી. એવું પણ કહેવાય છે કે ગુજરાત પોલીસનો સૌથી મહત્વનો જો આવકનો કોઈ સ્ત્રોત હોય તો એ દારૂ છે. દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર ગુજરાતમાં અલગ અલગ રાજ્યોમાંથી અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી દારૂ 2 નંબરમાં ટ્રાન્સપોર્ટેશન થાય છે અને નમસ્કાર, હું જયેશ સોની સ્વાગત કરું છું ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ કાર્યક્રમ કરંટ અફેર્સમાં. અને હવે આપણે આજના આપણા આ કાર્યક્રમમાં જોઈશું કે ગુજરાતમાં શું ખરેખર દારૂબંધી છે. દારૂબંધી એક એવો વિષય છે કે જે આપણે હંમેશા ચર્ચાતો રહે છે, પરંતુ દારૂબંધી ક્યાંય પણ દેખાતી નથી, માત્ર કાગળ ઉપર હોય એવું જ દર્શાઈ રહ્યું છે. ઘણા બધા ગુનાઓ પોલીસ પકડે પણ છે, પરંતુ તેમ છતાં પણ સંપૂર્ણ રીતે દારૂબંધીનો અમલ ગુજરાતમાં ક્યાંય પણ જોવાતો નથી. એવું પણ કહેવાય છે કે ગુજરાત પોલીસનો સૌથી મોટો આવકનો કોઈ સ્ત્રોત હોય તો એ દારૂ છે. અને એ જો દારૂબંધી પ્રોપર સંપૂર્ણ રીતે જો લાગુ કરાય તો સૌથી મોટો જે આવકનો સ્ત્રોત છે એ કદાચ બંધ થઈ જાય. માટે ક્યારેય કોઈ પણ સરકાર હોય આ જે દારૂબંધીનો અમલ છે એ સંપૂર્ણ રીતે લાગુ કરી શકાયો નથી. ભૂતકાળની સરકાર હોય કે વર્તમાન સરકાર હોય, દરેક સરકારોમાં ખાલી વાતો થાય છે, પરંતુ એનો અમલ ક્યારેય થયો નથી. પોલીસ કેટલાક કિસ્સાઓમાં દારૂ પકડે પણ છે અને નોંધપાત્ર ગુનાઓ નોંધાય પણ છે, અને કરોડો રૂપિયાનો દારૂ દર વર્ષે અલગ અલગ વિસ્તારોમાંથી પકડાય છે અને એનો નાશ પણ કરવામાં આવે છે. પરંતુ આજ દિન સુધી કડકાઈ પડે એનો સંપૂર્ણ રીતે અમલ કરાવી અને એનો જે પણ નિરાકરણ લાવવાનું હોય સમસ્યાનું એ લાવી શકાયું નથી. આજે આપણે આ જ મુદ્દે ચર્ચા કરીશું. આપણી સાથે ચર્ચામાં જોડાયા છે અમારા એડિટર જીગરભાઈ દેવાણી, અને દિલ્હીથી અમારી સાથે જોડાયા છે અભિજીતભાઈ ભટ્ટ. અને આપણે ત્રણેય જણા આ બાબતે ડિસ્કસ થશે કે શું ખરેખર ગુજરાતની અંદર દારૂબંધી છે ખરી? જીગરભાઈ, આપ શું કહેશો આ મામલે? તમે શું તમારા જે ગુજરાતના અનુભવ રહ્યા છે એ બાબતે તમે શું કહેશો? જે પ્રકારે આપણે આ ચર્ચા કરી છે, ખૂબ સારો વિષય તમે પહેલા તો પસંદ કર્યો છે. આ વિષયની આવશ્યકતા એટલે છે, એક બાજુ એવું લાગે કે ગુજરાતમાં આ વિષયની શું જરૂર છે. લાગે છે જીગરભાઈ સુધી મારો અવાજ નથી પહોંચી શક્યો. સૌથી મોટો અહીંયા સવાલ એ થાય છે, તમે કોઈ પણ તહેવારની વાત કરી, તમે નવરાત્રી જોઈ લો, જેમાં લોકો ઉપવાસ કરતા હોય છે, આરાધના કરતા હોય છે, એક ટાણું કરતા હોય છે, નકોડા ઉપવાસ કરતા હોય છે, બરોબર. એ સિવાય તમે દિવાળી લો, ઉત્તરાયણ,
બરાબર. એ સિવાય તમે ઉત્તરાયણ જોઈ લો, કોઈ પણ તહેવાર, આજે હોળીનો પવિત્ર તહેવાર છે. એક સમય એવો હતો કે જ્યારે મોટા ભાગે લોકો તહેવારમાં ગેટ ટુગેધર કરતા હતા, મળતા હતા એકબીજાને. પણ અત્યારના તહેવારમાં હું છેલ્લા લગભગ 4-5 વર્ષથી ઓબ્ઝર્વ કરી રહ્યો છું કે લોકો માટે એક તાલાવેલી હોય છે. એટલે યુવાઓની વાત કરું છું કે તહેવાર આવે એટલે બધા ગેટ ટુગેધર કરે, ડ્રિંક પાર્ટી કરે. બર્થડે પાર્ટીમાં બી ડ્રિંક હવે કોમન થઈ ગયું છે. હવે આ બધી વસ્તુના કારણે ડ્રિંકને લઈને સવાલ એ થાય છે કે આપણું કલ્ચર શું ખોટી દિશામાં જઈ રહ્યું છે. હવે કલ્ચર જઈ રહ્યું છે કે નહીં એ તો સામાજિક પ્રશ્ન થઈ ગયો, પણ મુદ્દાની વાત એ છે કે આટલું ઇઝીલી અવેલેબલ કેમ છે, કઈ રીતે છે, પોસિબલ કેમ છે. આપણે હંમેશા પ્રાઉડ કરતા હોઈએ છીએ. તમે કોઈ પણ આઉટર સ્ટેટમાં જાઓ, તમે દિલ્હી જાઓ કે રાજસ્થાન જાઓ, કોઈ પણ જગ્યાએ જાઓ, મુંબઈ જાઓ, આપણે કહીએ છીએ કે ગુજરાતમાં બેન છે, ગુજરાતમાં શક્ય નથી. અને ગુજરાત એ રીતે જાણીતું છે, પ્રખ્યાત છે, કુખ્યાત નથી. પણ જ્યારે વાત તહેવારની આવે, યુવાઓની વાત આવે, સેલિબ્રેશનની આવે, બર્થડે પાર્ટીની આવે, હવે તો મેરેજ પણ આવી ગયા, અચૂક ડ્રિંક ત્યાં પીરસાય છે અને યુવાઓ એન્જોય કરતા હોય છે. તો સવાલ એ થાય છે કે વાસ્તવમાં દારૂબંધી છે ખરા કે નામની જ છે? આનો મતલબ શું છે ને ક્યાંથી આવે છે? તંત્ર કહો, પોલીસ કહો, સરકાર કહો, ક્યાંક તો લૂફોલ છે જ, જેના કારણે ઇઝીલી હવે પકડાય છે એ સારી વાત છે. પકડાય છે એનો મતલબ આવે છે, એની એન્ટ્રીને લઈને સવાલ છે. એના પર કામ થવું જોઈએ કે બોર્ડરો સીલ થવી જોઈએ. ઘણી જગ્યાએ ધરપકડ થાય પણ છે, નથી એવું નથી, પણ છતાં આટલું ઇઝીલી આવી જાય છે એ એક મોટો સરકાર માટે મુખ્ય પ્રશ્ન છે. જીગર, તમે બિલકુલ સાચી વાત કરી કે કેટલાક ગુના નોંધાય છે. આની અંદર ગુના નોંધવાનું જે પ્રમાણ ખરું એ કેટલાક 5 કે 10% પૂરતું જ સીમિત હોય છે. 90% એવા કિસ્સા છે કે જેમાં આરામથી પોતાના ડેસ્ટિનેશન સુધી જે ગેરકાયદેસર વહન થઈને દારૂ પહોંચી જાય છે અને એ વેચાઈ પણ જાય છે. 5 થી 10% એવા કિસ્સા હોય છે કે જેમાં ગુનો નોંધાય છે, પોલીસ પકડવામાં સફળ થાય છે. એની સાથે સાથે તમે કીધું કે બોર્ડરો સીલ થવી જોઈએ, તો હાલ તમને એક વાત જણાવી દઉં કે આનું જે ટ્રાન્સપોર્ટેશન છે એ અનેક પ્રકારે થઈ રહ્યું છે. નવા કિમિયાઓ બુટલેગરો દ્વારા શોધી કાઢવામાં આવે છે અને અલગ અલગ પ્રકારે એનું ટ્રાન્સપોર્ટેશન થાય છે. દરિયાઈ માર્ગે પણ થાય છે અને રોડ મારફતે પણ થાય છે. આ બહુ ગંભીર બાબત છે, કારણ કે પોલીસ બહુ સતર્ક રહેવાની વાતો કરે છે, પરંતુ જેટલી સતર્ક હોવી જોઈએ એટલી ક્યાંય દેખાતી નથી. તમે જે રીતે વાત કરી, વાર તહેવારો હોય કે કોઈ ઉજાણી હોય, આ દારૂનું ચલણ ખૂબ વધી ચૂક્યું છે દરેક તબક્કામાં અને દરેક વર્ગમાં. અને હાલ તમને જો હું જીગર કહીશ તો મહિલાઓમાં પણ આ જે સેવનની જે આદતો છે એ ખૂબ વધી ગઈ છે. દારૂનું સેવન મહિલાઓ પણ ખૂબ મોટા પ્રમાણમાં કરતી ગુજરાતની અંદર જોવા મળે છે. એ ખૂબ જ ગંભીર ગણી શકાય એવી બાબત છે. અભિજીતભાઈ, આપનું ઓબ્ઝર્વેશન શું કહે છે? ગુજરાતની અંદર દારૂબંધી માટે કઈ પ્રકારની કામગીરી થવી જોઈએ એવું તમે શું માનો છો? બિલકુલ જયેશભાઈ, તમને જણાવું તો જે પ્રકારે મહાત્મા ગાંધીની ભૂમિ કહેવાય છે ગુજરાત, વર્ષોથી ગુજરાતમાં દારૂબંધીનો અમલ કરવામાં આવી રહ્યો છે, અમલવારી થઈ રહી છે, પરંતુ ક્યાંક લૂપહોલ્સ છે અથવા તો ક્યાંક છટકબારીઓ છે, જેને કારણે આ જે દારૂબંધી છે એ કડકપણે અમલ થતો નથી. રાજ્ય સરકાર અવારનવાર અનેક પ્રકારના વિધેયક લાવે છે, વિધાનસભામાં પાસ કરે છે, કાયદો બને છે, પરંતુ એ કાયદાની અમલવારી થતી નથી. છેલ્લે મને યાદ છે કે છેલ્લે હમણાં વિધાનસભામાં લગભગ એક કાયદો પણ બનાવવામાં આવ્યો છે કે દારૂબંધી રાજ્યમાં દારૂ પકડાય તો એ આરોપી સામે 10 વર્ષની જેલની સજાની 5 થી 10 વર્ષની સજાની પણ જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત લાખો રૂપિયાના દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે. પરંતુ પોલીસની વાત કરું, તમે જે અગાઉ તમારા આવકારનું જે પેલું તમે જે વાત કરી એમાં જેમ તમે કહ્યું કે પોલીસનો આવકનો સ્ત્રોત આ છે, તો સાચી વાત છે, પોલીસનો આવકનો સ્ત્રોત આ છે. કારણ કે પોલીસના મેળાપીપળામાં જ દારૂ જે હેરફેર કરે છે, બુટલેગર્સ છે, એ લોકોના મેળાપીપળા અને પોલીસના ને દારૂના બુટલેગર્સની જે મેળાપીપળા છે એને કારણે દારૂનો ધંધો ફૂલ્યો ફાલ્યો છે. ગુજરાતમાં જે અમલવારી થવી જોઈએ એ થતી નથી. એ કોઈ પણ સરકાર આવે, 27 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે, અગાઉ કોંગ્રેસનું શાસન હતું, રાષ્ટ્રીય જનતા પાર્ટીનું શાસન હતું, જનતા દળનું શાસન હતું, જનતા પાર્ટી હતી, અનેક પાર્ટીઓ આવી, પરંતુ તે લોકો કડકપણે અમલ કરી શક્યા નથી. કારણ કે ઘણા કિસ્સાઓમાં એવું પણ જોવા મળે છે કે ઘણા રાજનેતાઓ દારૂના શોખીન છે ગુજરાતમાં અને એ લોકોને પણ ક્યાંકથી મળી રહે છે. હવે હું તમને એક ઉદાહરણ આપું કે ગુજરાતમાં દારૂ પીવો હોય તો પોલીસવાળાની ઓળખાણ હોય તો પોલીસવાળાને ફોન કરી આપણે એટલે દારૂ તમને સ્ટોક મળી જાય.
તમારે જોઈએ ત્યાં તમને સપ્લાય મળી જાય. તો આ ક્યારે શક્ય બને છે? જ્યારે બુટલેગર સાથેની એમની જે સાંઠગાંઠ છે ત્યારે શક્ય બને. ડીજીપીએ એક સ્ક્વોડ પણ બનાવી છે, ફ્લાઇંગ સ્ક્વોડ બનાવી છે. તે દરેક પોલીસ સ્ટેશનની હદમાં જ્યાં પણ દારૂ છે એવી આશંકા હોય અથવા તો બાતમી મળે એના આધારે રેડ કરે અને જો ઝડપાય તો એ વિસ્તારના એ પોલીસ સ્ટેશનના પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવે છે. આટલા સુધીના પગલાં ભરાય છે. તેમ છતાંય પોલીસ હજી સુધરતી નથી. ગમે તેટલો કાયદો મજબૂત કરીશું પરંતુ ગુજરાતમાં દારૂબંધીનો અમલવારી કડકપણે થવાની નથી. એ લખીને આપણે આપીએ તો પણ એ સાચી પડવાની છે વાત. કારણ કે દારૂબંધી અમલવારી કરવા માટે પોલીસની જે કડકાઈ જોઈએ એ જોવા મળતી નથી. જી જયેશ. બિલકુલ અભિજીતભાઈ, તમે જે વાત કરી એ બિલકુલ સાચી છે. અગર પોલીસ ચાહે તો મંદિરની બહારથી એક ચપ્પલ પણ ચોરાય નહીં. આ એક વાત એવી છે કે પોલીસની ઈચ્છા વગર અગર ક્યાંય પણ કોઈ પણ પ્રકારનો અવૈધ કારોબાર થતો હોય તો એ શક્ય નથી. પોલીસ ક્યાંક ને ક્યાંક એનું ઇન્વોલ્વમેન્ટ હોય જ છે અને એના કારણે જ મોટા મોટા બુટલેગરો ખૂબ જ મોટી પ્રમાણમાં દારૂનું વહન કરે છે, સાથે જ એનું ડિસ્ટ્રીબ્યુશન થાય છે અને અલગ અલગ વિસ્તારોની અંદર ખુલ્લેઆમ વેચાય છે. તમને હું બીજી વાત જણાવી દઉં કે બીજા રાજ્યોમાં તો દુકાનમાંથી લોકોએ જઈને લેવું પડતું હોય છે, પરંતુ ગુજરાતની અંદર હોમ ડિલિવરી સુવિધા છે. ફોન કરો એટલે તમારા ઘર બેઠા લોકો જે બુટલેગરોના જે કેરિયરો હોય છે જે રીતે જે ફૂડ ડિલિવરી થાય છે એ પ્રમાણે દારૂની ડિલિવરી થાય છે. એ જ પ્રકારની ચલણ હાલ ગુજરાતમાં વધ્યું છે કે ફોનથી ઘરે ડિલિવરી થઈ જાય છે. તો આ જે સુવિધા છે એ પોલીસની સાથે સાંઠગાંઠ વગર શક્ય નથી. મોટી મોટી વાતો ચોક્કસ થાય છે દારૂની બંધી માટેની કે એના અમલ માટેની, પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસ ડિપાર્ટમેન્ટના જ કેટલાક લોકોની સાંઠગાંઠથી આ ધંધો ફૂલ્યો ફાલ્યો છે અને કરોડો રૂપિયાનું આ એક બહુ મોટું સુવ્યવસ્થિત ચાલતું રેકેટ છે જે આખા ગુજરાતમાં ચાલે છે, ખૂણે ખૂણે ચાલે છે. હવે વાત એક આપણે એની આગળના સ્ટેપની કરીએ તો જે પ્રકારે ગુના દાખલ થાય છે અને એની અંદર સપ્લાય કરનારથી લઈને વેચનાર સુધી તમામ લોકોના નામ એફઆઈઆરની અંદર દાખલ થાય છે, પરંતુ આજ દિન સુધી જે મોટા સપ્લાયરો છે એની ઉપર કોઈ પણ પ્રકારના પગલાં હાલ સુધી લેવાયા નથી. એ માત્ર ફરિયાદમાં દાખલ થયેલા નામો જ હોય છે, પછી એની આગળ કોઈ પ્રકારની કાર્યવાહી થતી નથી. એ સિવાય જે નાના જે બુટલેગરો હોય છે એની વિરુદ્ધ કાર્યવાહી થાય છે, પરંતુ મોટા સપ્લાયરો જે છે એની વિરુદ્ધ કોઈ કાર્યવાહી નથી થતી, કારણ કે એનું સૌથી મોટા પાયે જે નેટવર્ક હોય છે પોલીસની સાથેનું સાંઠગાંઠનું, એને કારણે એનું ક્યાંય નામ પણ આવતું નથી અને એ લોકો સાફ રીતે બચી જાય છે, જેને કારણે જે મુખ્ય આરોપીઓ હોય છે ત્યાં સુધી પોલીસ પહોંચતી જ નથી અને એને કારણે આ જે રેકેટ છે એ ચાલતું જ રહે છે. નવા નવા માણસો એમાં જોડાતા રહે છે અને આ પ્રકારનું એનું ટાર્ગેટ જે ઓડિયન્સ છે ત્યાં સુધી એને પહોંચાડવામાં આવે છે. હવે વાત રહી દેશી દારૂની. ભૂતકાળની અંદર ઘણી બધી જગ્યા ઉપર આપણે જોયું છે કે લઠ્ઠાકાંડ જેવી ઘટનાઓ બની છે. ઝેરી દારૂ પીવાથી ઘણા લોકોના મોત થયા છે. અમદાવાદની અંદર પણ આપણે જોયું છે કે ઘણા લોકોની આંખો ગુમાવવાનો વખત આવ્યો હતો, ઘણા લોકોના મોત થયા હતા. છતાં પણ ગઈકાલે જ આપણે રિપોર્ટમાં બતાવ્યું હતું કે ભરૂચ જેવી જગ્યામાં 30 જેટલી મોટા પાયે ચાલતી દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર પોલીસે રેડ કરીને એને નાશ કરવામાં આવ્યો હતો. આ ઘણા વખતથી ચાલતું હતું, પરંતુ હાલ હોળીના તહેવારને લઈને પોલીસે એક્શનમાં આવી અને એને પર કાર્યવાહી કરી, પરંતુ બીજા જ દિવસથી ફરી પાછી નવી ભઠ્ઠીઓ ઊભી થઈ જાય છે અને ચાલુ થઈ જાય છે. માત્ર દેખાડા પૂરતી કાર્યવાહી થાય છે, કાર્યવાહી નથી થતી એવું આપણે કહેતા જ નથી, પરંતુ કાર્યવાહી થાય છે, પરંતુ એની પછી ફરી પાછી એ કાર્યવાહી ન થાય, એ કાર્ય ન થાય એ માટેની કોઈ કાર્યવાહી થતી નથી અને પાછું હતું તે રીતે સુવ્યવસ્થિત રીતે પાછું કામ ચાલુ થઈ જાય છે. જીગરભાઈ, પોલીસની કઈ એવી સખ્તાઈ હોવી જોઈએ કે જેને કારણે આવનારા સમયમાં એની જે સખ્ત અમલવારી થવી જોઈએ એ થઈ શકે એમ છે? બિલકુલ, જો આને સામાન્ય ભાષામાં કહું કે સામાન્ય માણસને સમજાય એ રીતે આ મુદ્દા પર જો ચર્ચા કરું તો સીધી વાત છે, જો સરકારે દારૂબંધી લાગુ કરી છે ખૂબ સારી વાત છે, બરોબર.
હવે દરેક જગ્યાએ સરકાર પોતે નથી દોડવાની કે રૂબરૂ નથી જવાની. ત્યાં ક્યાંક ને ક્યાંક આખી આપણે આ પોલિસીને સમજવાની જરૂર છે કે આખી જે સક્રિયતા છે ક્યાંથી ઊભી થઈ રહી છે. પહેલાં તો એની ધરપકડ નથી હતી, ક્યાંયથી એન્ટ્રી થાય છે એ ક્યાંક જાણવાર હોય છે. હવે જાણવાર નથી તો પછી એનો મતલબ સીધો સ્પષ્ટ થાય કે એ મિલીભગત છે. કારણ કે બુટલેગરોની સાથેની પણ અનેક પ્રકારની સંકળામણોના અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે, એક બે વાર નથી. બુટલેગરો સામે એ લોકોને ખતરો પણ હોય છે, પણ સાથે સાઠગાંઠની પણ વાત એટલી જ સામે આવે છે. હવે જ્યારે સાઠગાંઠ થયો એનો મતલબ કે આ સીધી ને સાદી ભાષામાં મેચ ફિક્સિંગ છે. હવે જ્યારે આ મેચ ફિક્સિંગની રીતે જ આ વસ્તુની એન્ટ્રી થતી હોય, જો એમને ખબર હવે હપ્તા પહોંચાડવામાં આવતા હોય કે જે બી બધી અલગ અલગ પ્રકારની વાતો સામે આવી છે એના પર આપણે સ્પષ્ટતા સાથે તો વાત ના કરી શકીએ, પણ એન્ટ્રી થાય છે એટલે સવાલ ઊભો થાય એ ખૂબ જરૂરી છે. હવે આ તમામની વચ્ચે સીધી રીતે એક તો તેમની ધરપકડ થવી જોઈએ, નંબર 1. બીજું, કાયદા કાનૂનની દ્રષ્ટિએ આપણે જો સમજવા જઈએ તો કાનૂનમાં ગમે તે જોગવાઈ હોય એ લોકો ધરપકડ પણ કરી લે, પણ પછી એ લોકો જો જામીન પર છૂટી જતા હોય અને પ્રોપર જે પનિશમેન્ટનો જો આખો લો છે એનું અમલીકરણ ના થતું હોય તો પછી એનો મતલબ કે આ વારંવાર આ પ્રકારનું વેચાણ થશે જ. સીધી ને સ્પષ્ટ વાત છે કે જ્યારે પણ કોઈની ધરપકડ થાય છે તો એનો દાખલો એવો કેમ નથી બેસાડવામાં આવતો કે ત્યારબાદ એનું પુનરાવર્તન ના થાય. વારંવાર આ પ્રકારની ઘટના ઘટે છે, વારંવાર ધરપકડ થાય છે, વારંવાર એફઆઈઆર થતી હોય છે, પ્રોસેસ થાય છે અને છતાં પણ આ વસ્તુ ચાલુ છે. એનો મતલબ શું કાયદો નબળો છે? ના, કાયદો તો સ્પષ્ટ સચોટ છે, પણ એના અમલીકરણમાં ક્યાં ખોટ છે? એના અમલીકરણમાં ક્યાં ખોટ છે? કોઈ હપ્તો લઈ રહ્યો છે, પોલીસથી મિલીભગત છે, હું પ્રચાર કરી રહ્યો છું, પણ શક્યતા અને સંભાવના તો ચારે બાજુ છે. કારણ કે વારંવાર આ પ્રકારની ઘટના ઘટે છે ને કોઈ એક જગ્યાએથી નથી. માન લો કે કોઈ એક ગુજરાતની બોર્ડર ઉપર કોઈ એક જગ્યાએથી ચેકપોસ્ટ ઉપર વારંવાર ધરપકડ થતી હોય અથવા આવતું હોય સામે, તો ત્યાં આપણે કંઈક કાર્યવાહી કરી શકીએ. તો ગુજરાતમાં અલગ અલગ જગ્યાએથી આ પ્રકારની ઘટનાઓ ઘટી છે. બુટલેગરોની સાંઠગાંઠના પણ મામલાઓ સામે આવ્યા છે. કાયદાકીય રીતે વારંવાર લૂપહોલ્સને ફાયદો ઉઠાવીને લોકો છૂટી જતા હોય એ વાત પણ સામે આવી છે. તો પછી ક્યાંક કહી શકાય કે ધરપકડ અને ત્યારબાદ કાર્યવાહી જેના પર કામ પોલીસે અચૂક કરવું પડશે. જો એ કામ ન કર્યું તો ચોક્કસથી કદાચ આવા કિસ્સાઓ વધશે, કારણ કે તહેવારો આવે છે ત્યારે પણ આ કિસ્સાઓ વધી રહ્યા છે અને હવે જાણે કે ટ્રેન્ડ બની રહ્યો છે. આ એક કુલ પેટર્ન થઈ ગયું યુવાઓની, એક ખૂબ બહુ મોટી ચિંતાજનક વાત છે. જી બિલકુલ, તમે બિલકુલ સાચી વાત કરી, બિલકુલ એકદમ સાચી વાત કરી કે એક આ ટ્રેન્ડ બની ગયો છે, હવે એક પ્રકારે ફેશન થઈ ગઈ છે અને લોકો હવે એને શોખ અને આદત નહીં પરંતુ એક ફેશનની રીતે પણ દારૂ પીતા હોય એ ઘણા કિસ્સાઓમાં જોવા મળ્યું છે. તમે જે રીતે વાત કરી જીગર કે ક્યાંક ને ક્યાંક મિલીભગત હોવાની પૂરેપૂરી શક્યતા છે, પરંતુ હું કહીશ કે મિલીભગતના અનેક કિસ્સાઓ હાલ થોડા દિવસ પહેલા જ ભરૂચની અંદર 2 એવા હેડ કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને એની વિરુદ્ધ ગુનો દાખલ કરી એ લોકોની ધરપકડ કરવામાં આવી છે કે જે લોકો જે સર્વેલન્સ નેટવર્કથી પોતાના જ અધિકારીઓની જાસૂસી કરીને બુટલેગરોને આપતા હતા કે અધિકારીઓ કઈ જગ્યાએ રેડ કરવા જઈ રહ્યા છે, એ લોકોના લોકેશન શું છે. એ જ પ્રકારે ઘણા કિસ્સાઓમાં બુટલેગરોની ગાડીનું પાયલોટિંગ કરતા ઘણા કોન્સ્ટેબલો કે પોલીસ કર્મચારીઓ પકડાઈ ચૂક્યા છે. આવા કિસ્સાઓ અનેક છે અને અનેક ગુનાઓ દાખલ થઈ ચૂક્યા છે. એટલે મિલીભગત વગર આ પ્રકારનો ધંધો થઈ શકવો શક્ય નથી. જે રીતે મેં કીધું એમ કે જો પોલીસ શક્તિથી કામ કરે તો એક મંદિરની બહારથી ચપ્પલ પણ કોઈ ચોરી શકતું નથી, તો આટલું મોટું નેટવર્ક ચાલવું એ પોલીસની મિલીભગત વગર શક્ય નથી. એ દુનિયાને ખબર છે. અને સૌથી પહેલી જે મેં વાત કરી એમ સૌથી મોટો આવકનો સ્ત્રોત જે ખરો પોલીસનો એ આ દારૂની છૂટછાટ આપવાનો છે કે જે બુટલેગરોને પરમિશનો અપાય છે અને એ લોકો એ ધંધો કરતા હોય એમાંથી એ લોકોને જે કંઈ મળતું હોય તે. તમને કહું કે જે બોર્ડર એરિયામાં બોર્ડરની બહાર જે લિકરનો રેટ હોય છે એનાથી 3 થી 4 ગણા રેટથી ગુજરાતમાં દારૂ વેચાય છે અને એ પણ ગુણવત્તા વગરનો. જે ગુણવત્તા હોવી જોઈએ એ ગુણવત્તા નથી હોતી, એને કારણે લોકોના સ્વાસ્થ્યને ભારી નુકસાન પણ ઉઠાવવું પડે છે. જીગર તમને કહું કે ઘણા લોકો દારૂ પીને લીવર અને શારીરિક ઘણી બધી જાતની બીમારીઓથી પીડાઈ રહ્યા છે અને એને કારણે ઘણા લોકોના મોત પણ થયા છે. અને છતાં પણ આ મોતના સોદાગરો આ પ્રકારનો ધંધો કરે છે અને એને લોકો સાથ પણ આપે છે. છતાં પણ પબ્લિક પણ
આ મામલે સુધરવાનું નામ નથી લેતી. જે રીતે સ્મોકિંગ ઇન્જર્ડ હેલ્થ લખીને જે વોર્નિંગ આપવામાં આવે છે, એ જ રીતે આ દારૂની ઉપર પણ હવે વોર્નિંગ આવવાની શરૂ થઈ ગઈ છે, છતાં પણ લોકો એનું સેવન કરે છે. પરંતુ જે લોકોના માથે આ રોકવાની જવાબદારી છે એ પોતાની કામગીરી જવાબદારીપૂર્વક નથી કરતા, એ સ્પષ્ટપણે દેખાય છે. અને જો એ જવાબદારીપૂર્વક કરતા હોત તો કદાચ કોઈ પણ જગ્યાએ એક નાનકડી બોટલ પણ મળવી મુશ્કેલ થઈ જાય લોકો માટે. એટલે આ એક ખૂબ જ ગંભીર ચર્ચાનો વિષય છે કે પોલીસ પોતાની કામગીરી સુચારુ રૂપે સત્યતાથી કરે છે કે નથી કરતી. અભિજીતભાઈ, તમારું શું માનવું છે? સરકારી જે કાયદાઓ છે એનો અમલ જે પ્રકારને જે ગતિએ થઈ રહ્યો છે એ કેટલો યોગ્ય રીતે થઈ રહ્યો છે? તમે ને જીગરે જે વાત કરી એમાં એક ઉમેરો કરીશ કે થોડા સમય પહેલા, એટલે કે આપણે ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઈ એના 1-2 મહિના પહેલા જે પોલીસ અને બુટલેગરની મિલીભગત છે એનું એક ઉદાહરણ તમને આપીશ કે રાજકોટમાં ચૂંટણી પહેલાના 1-2 મહિના પહેલા પોલીસની ગાડી, પોલીસ અધિકારી પાઇલોટિંગ કરીને લઈ જાય છે. ટ્રાન્સપોર્ટમાં આવેલું રાજસ્થાનથી આવેલો જે માલ છે, દારૂનો માલ છે, એનું પાઇલોટિંગ કરીને લઈ જાય છે. રાજકોટ પોલીસ કમિશનરને ખબર સુદ્ધા નથી કે આ પોલીસ અધિકારી લઈને જઈ રહ્યા છે અને ત્યાં આગળ જે જગ્યાએ ગંતવ્ય સ્થાન છે ત્યાં પહોંચતું કરાવે છે. આટલી જો મિલીભગત હોય તો પછી કડક કાયદો બનાવે તો પણ અમલ કરવો કેવી રીતે, એ પોલીસ ખાતું પોતે પણ અસમંજસમાં મૂકી જાય. કારણ કે પોલીસ ખાતાના અધિકારીઓ છે એકબીજાનું સાચવતા જ હોય છે હંમેશા. જે તમે સવાલ કર્યો કે કઈ રીતે અમલવારી કરવી, કડક રીતે અમલવારી કઈ રીતે કરવી, તો એમાં આ વસ્તુ જો આ પ્રકારનું થતું હોય કે એક પોલીસ અધિકારી અથવા પીઆઈ કે પીએસઆઈ અથવા કોન્સ્ટેબલ લઈને જતો હોય, એ પોલીસ ખાતાનો જ માણસ છે, પોલીસ ખાતાનો જ કર્મચારી છે, એ પોતાના વિભાગનું ખરાબ ના દેખાય એટલે માટે કોઈ કાર્યવાહી કરવાના નથી. એટલે કડક અમલવારી જો પોલીસ ખાતું જ ન કરે તો પછી સામાન્ય પ્રજા તો છૂટથી દારૂ લાવવાની ને પીવાની, એમાં કોઈ જાતની રોકટોક થવાની નહીં અને કાયદાનું ઉલ્લંઘન થવાનું એ 100% વાત છે. પરંતુ જો કડક અમલવારી કરવી હોય તો રાજ્ય સરકારે કડકપણે તેનો અમલ કરવા માટે અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપવી જોઈએ. આપણા ગૃહ રાજ્યમંત્રી સુરતના છે હર્ષ સંઘવી, તે ઘણી વખત આ બધા જે એમના ટેન્યોરમાં જ્યારે ગૃહ રાજ્યમંત્રી બન્યા પછી ડ્રગ્સના જથ્થા આવતા હતા, કચ્છની બોર્ડરથી પકડાતા હતા, એ પછી વ્યાજખોરીની જે ચુંગાલની છે એની અભિયાન ચલાવી રહ્યા છે. તો દારૂ વિશે, દારૂના વિરોધમાં અભિયાન કેમ શરૂ નથી કર્યું? હું ગૃહ રાજ્યમંત્રી, આપણા ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે એમને પૂછવા માંગુ છું. આપણા કેન્દ્રના ગૃહમંત્રી છે અમિત શાહ, તે વર્ષોથી ગુજરાતમાં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે ગૃહ રાજ્યમંત્રી હતા, વર્ષોથી ગુજરાતના જે પનોતા પુત્ર છે, વડાપ્રધાન પણ ગુજરાતના છે નરેન્દ્ર મોદી, એમના પોતાના માદરે વતનમાં જો ગુજરાતમાં દારૂબંધીની અમલવારી ન થતી હોય તો એ લોકોએ પણ કડકપણે તેનો અમલ થાય એના માટે જ્યારે કેન્દ્રીય ગૃહ મંત્રાલય અમિત શાહના અંડરમાં છે ત્યારે એમણે પણ આદેશ આપવો જોઈએ અને કડક અમલ થાય. પોલીસ ખાતાના જ અધિકારી અથવા કર્મચારી હોય તો પણ એની વિરુદ્ધમાં કેસ થવો જોઈએ અને કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. એ કેમ નથી કરાઈ શકતા હજી સુધી? એ સવાલ ઉઠે છે મારો. બિલકુલ 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 અભિજીતભાઈ, આ વિષય ખૂબ જ ગંભીર છે અને આ વિષય ઉપર ચર્ચા કરવી હોય તો 1 કલાક 2 કલાક પણ ઓછા પડશે, પરંતુ આપણી પાસે સમયની મર્યાદા છે. આજના આપણા આ કાર્યક્રમમાં સમયની જે અવધિ છે પૂરી થવામાં આવી છે, માટે આજના કાર્યક્રમમાં આટલું જ. અને આપણે આવતીકાલે ફરી પાછા મળીશું નવા વિષય સાથે સાંજે 6 વાગે કરંટ અફેર્સ કાર્યક્રમમાં. ત્યાં સુધી મને રજા આપશો અને તમે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત જોતા રહો દર્શક મિત્રો, અને આવતીકાલે ફરી આપણે મળીશું આ જ સમયે નવા કોઈ વિષય સાથે. નમસ્કાર.